આપના ધારાસભ્ય ચેતર વસાવા વધુ એક કાયદાકીય ગૂંચવણમાં ફસાયા છે। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં 2 ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે તેડું મોકલ્યું છે। જુલાઈ 2024માં ધારાસભ્ય ચેતર વસાવાએ ભરૂચ અંકલેશ્વર ખાતેની ઇન્ડિયા ગઠબંધનની ઓફિસે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। આ નિવેદનમાં તેમણે આખા ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે। આ નિવેદનને પોલીસની ઘોર બદનક્ષી સમાન ગણવામાં આવ્યું છે। ભરૂચના તત્કાલીન એસપી મયુર ચાવડાએ 17 ડિસેમ્બર 2024ના રોજ આપેલા રિપોર્ટના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી। આ કેસમાં 18 એપ્રિલ 2026ના રોજ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી। આ દલીલોને ગ્રાહ્ય રાખીને ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન એન જોશી દ્વારા 4 મે 2026ના રોજ એક મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે। ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 223(1) મુજબ આરોપીને સાંભળવાની તક આપવી ફરજિયાત હોવાથી કોર્ટે નોટિસ ઇસ્યુ કર્યું છે। ધારાસભ્ય ચેતર વસાવાને 23 જૂન 2026ના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે। આ મામલે ભરૂચ પોલીસ કર્મચારી પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવેલી 2 અલગ અલગ ફરિયાદોમાં પણ ચેતર વસાવાની મુશ્કેલીઓ વધી શકે છે।